હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર તારીખ 9/1/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ધોરણ 10 ગુજરાતી પ્રથમ ભાષા પ્રશ્ન બેંક નંબર 5 ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી તારીખ 9/1/2025ની એકમ કસોટી, જેમાં ચેપ્ટર છે 18 થી 23 અલંકાર, છંદ, વિચાર, વિસ્તાર અને અહેવાલ। ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણું બોર્ડનું પેપર પણ ગાંધીનગરથી જ આવવાનું છે। તો આ એકમ કસોટી 5/5 તમારે બરાબર જોઈ લેવી। તમારે જોતી હોય તો મળી જશે આ વર્ષની તેમજ ગત વર્ષની। તો જોઈએ આપણે એ પહેલાં ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। જોડકા જોડો, કૃતિ અને વિશેષતા। ભૂખથી ભૂંડી ભીખ, દુષ્કાળ, એક બપોરે, વેદના, વિરલ વિભૂતિ, વ્યક્તિત્વ। કૃતિ અને ઉક્તિ। ચાંદલિયો, નણંદ મારી વાડી માયલી વેલ્ય, હિમાલયમાં એક સાહસ, સદૈવ તલસી રહ્યું ગિરી હિમોતની શાંતિને। લઘુ કાવ્યો, દેશ દીપક દુર્લભ। અથવામાં સાહિત્ય પ્રકાર, સાહિત્યકૃતિ પન્નાલાલ પટેલ, ભૂખથી ભૂંડી ભીખ, રાવજી પટેલ, એક બપોરે, આત્માર્પિત, અપૂર્વજી, વિરલ વિભૂતિ। ત્યાર પછી કૃતિ સાહિત્ય પ્રકાર ચાંદલિયો, લોકગીત, હિમાલયમાં એક સાહસ, પ્રવાસ નિબંધ, લઘુ કાવ્ય, દુહા મુક્તક, હાઇકુ। અથવા મૂળ સંગ્રહ અને સાહિત્યકૃતિ માનવીની ભવાઈ, ભૂખથી ભૂંડી ભીખ, રઢિયારી રાજ, ચાંદલિયો, અંગત, એક બપોરે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જુદી જુદી કમેન્ટો આવતી હોય છે કે સર ધોરણ 10 દ્વિતીય પરીક્ષા આવી ગઈ છે તો એના આઈએમપી પ્રશ્નપત્રો આપો ને ભાઈ। તો ભાઈ 30થી પણ વધુ પ્રશ્નપત્રો છે મિત્રો, જે બોર્ડમાં પણ ઉપયોગી થાય। ઘણા મિત્રોને હજી ગણિત વિજ્ઞાનમાં તકલીફ જ છે કે સમજાતું જ નથી સર, તો એનો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર છે, તમારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો। તેમજ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે છે, પ્રેક્ટિસ માટેના પણ છે, તો 90થી પણ વધુ પ્રશ્નપત્રો છે, એ પણ મેળવી શકો। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, મટીરિયલ સાયન્સ એસએસનું ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી, 3 થી 12 ધોરણના વિડીયો મિત્રો, આ સિવાય બીજા પેપરો પણ છે તમારા દ્વારા મોકલેલા, બરાબર। તો આ રીતે આગળ ખાલી જગ્યા, કાળુ રાજુ, ભૂખથી ભૂંડી ભીખ નવલકથાના મુખ્ય પાત્રો છે। કાળુની લાગણીઓની કદર સુંદરજી શેઠે કરી, ભૂખે ટેકને ઠોકરે ચડાવી, એક બપોરે કાવ્ય કટાવ મનહર છંદોમાં રચાયેલું છે। અશ્રુઘર નવલકથા રાવજી પટેલની રચના છે। નણંદનો પતિ નણદોઈ છે। ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર છે। શ્રીમદ રાજચંદ્રએ 3 દિવસના ટૂંકા ગાળામાં લખેલ મોક્ષમાળા ચિંતન ગ્રંથ છે। શ્રીમદ રાજચંદ્રએ 11 વર્ષની ઉંમરે રચેલ એક લેખ બુદ્ધિ પ્રકાશ જેવા સુપ્રતિષ્ઠિત સામયિકમાં પ્રસિદ્ધ થયેલો। પારિવારિક સંબંધોનું મધુર ચિત્ર ચાંદલિયો કાવ્યમાં છે। જો મિત્રો આવા જે ખાલી જગ્યા છે ને, આ બધી તમારા માટે નવી છે, બરાબર, જે તમને લગભગ કે જોવા નથી મળતી, તો આ એકમ કસોટીમાંથી મળે છે, એટલે ખાસ મિત્રો તમે તૈયારી કરો। કાવ્ય નાયિકા જેઠાણીને ઝબુક વીજળી સાથે સરખાવે છે। ઢોંચકીમાં છાસ પાછી રેડી દેવાનું કવિ માને કહે છે। હિમાલયમાં એક સાહસ આત્મકથાનો એક અંશ છે। માન સરોવર તિબેટમાં આવેલું છે। માતાયન જોજીલા ઘાટ પાસે આવેલ છે। 10મા વેદ તરીકે દુહાને ઓળખવામાં આવે છે। બરકત અલી વિરાણીનું ઉપનામ બેફામ છે। દેશ દીપક બનવું દુર્લભ છે। ધરતીના તાતની પીડા ભૂખથી ભૂંડી ભીખ કૃતિમાં પ્રગટ થઈ છે। શ્રીમદ રાજચંદ્રને મન દેહ ધર્મ સાધનાનું એક સાધન માત્ર હતું। ચલો એક વાક્યમાં લખો, કાળુ ધર્માદાનું લેવા શા માટે આનાકાની કરે છે? તો કાળુ ધર્માદાનું લેવા માટે આનાકાની કરે છે કારણ કે તે સ્વમાની છે। પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ નવલકથા માટે મળેલો છે? માનવીની ભવાઈ માટે। કાળુની દ્રષ્ટિએ જગતમાં સૌથી ભૂંડામાં ભૂંડું શું છે? ભીખ। ભારવેલો અગ્નિનો અર્થ શું થાય? ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવો એટલે ભારવેલો અગ્નિ। કવિ રાવજી પટેલે કાવ્યમાં પોતાની પત્ની માટે કયું પ્રતીક વાપરેલું છે? સારસીનું। એક બપોરે કાવ્યમાં બપોરસાનું પ્રતીક છે? જીવનના મધ્યાહનનું। એક બપોરે કાવ્યમાં કવિ માતાને સંબોધીને શું કહે છે? કવિ માતાને રોટલો બાંધી દેવા કહે છે। શ્રીમદ રાજચંદ્રે લખેલ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથની વિશેષતા કઈ છે?
તો નડિયાદમાં એકી બેઠકે માત્ર 1.5 કલાકમાં શ્રીમદજીએ 142 ગાથાનો પદ્યમય ગ્રંથ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથની રચના કરી હતી. એક સાથે 100 વસ્તુઓને ક્રમમાં યાદ રાખવાની શક્તિને શું કહે છે? તો શતાવધાની શક્તિ. વિરલ વિભૂતિ કૃતિમાં કોના જીવન દર્શન થાય છે? શ્રીમદ રાજચંદ્રના. ચાંદલ્ય લોકગીત સિવાય તમે કોઈ જાણતા હોય લોકગીત? તો પૂનમની પ્યારી પ્યારી રાત. ચાંદલ્યો કાવ્યમાં ચાંપલિયાની પાંદડી એટલે કોને કહે છે? તો દેરાણીને. ચાંદલ્યો કાવ્ય કોને ઉદ્દેશીને ગવાયું છે? તો આ કાવ્ય કુટુંબ જીવનના સંબંધોને ઉદ્દેશીને ગવાયું છે. તાણીને બાંધે નવરંગ પાઘડી આ ઉક્તિ કાવ્ય નાયિકા કોના માટે પ્રયોજે છે? તો એમના પતિ માટે. જવાહરલાલ નહેરુને કોના દર્શન મનોરથ અધૂરા રહી ગયા? તો અમરનાથની ગુફાના દર્શનના મનોરથ અધૂરા રહી ગયા. મહાદેવ દેસાઈએ જવાહરલાલ નહેરુની અંગ્રેજીમાં લખાયેલી કૃતિનો ગુજરાતી અનુવાદ કયા નામે કરેલો છે? મારી જીવનકથાના નામે. સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાનનું નામ જવાહરલાલ નહેરુ છે. ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. 5-7-5 અક્ષરોના બંધારણવાળું કાવ્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે? હાઇકુ. સફળતા શામાં નથી હોતી? જિંદગીની હસ્તરેખામાં સફળતા નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ત્યાર પછી અંતે કાળો અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે? 3-4 વાક્યોમાં. કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચી ગયા? ચાંદલ્યો કાવ્યને આધારે શરદ પૂર્ણિમાની રાત્રિનું વર્ણન કરો. છાસ અને ઘીના દ્રષ્ટાંત દ્વારા શ્રીમદ રાજચંદ્રે છોકરાઓને શું સમજાવ્યું? કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? કાળુને રડતો જોઈ સુંદરજી શેઠે શી પ્રતિક્રિયા આપી? એક બપોરે કાવ્યના આધારે ખેતરનું શબ્દચિત્ર ટૂંકમાં આલેખો. શ્રીમદ રાજચંદ્રના કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા? ગુજરાતી 12 મહિનાના નામ આ તો બધાને આવડે છે, પૂછવું હોય તો. 7-8 વાક્યમાં લખતો. ભૂખથી ભૂંડી ભીખ કૃતિને આધારે સ્ત્રી પાત્ર રાજુનું પાત્રાલેખન કરો. બરાબર મિત્રો, માનવીની ભવાઈ પિક્ચર જોશો તો પણ તમને વધારે સરસ સમજાશે. સારસીના ઉડી જવાથી કવિના ચિત્ત પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્રના આધ્યાત્મિક સંબંધ વિશે લખો. ચાંદલ્ય કૃતિમાં વ્યક્ત કાવ્ય નાયિકાના સ્વજન માટેનો ભાવ તમારે વર્ણવવાનો છે, એ પણ વર્ણવેલો છે. વિડીયો પોઝ કરીને લખવાનું. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે તમારા જીવનનો સાહસનો એકાદ પ્રસંગ વર્ણવો. બરાબર, તમારા જીવનનો એક પણ. ત્યાર પછી વિભાગ સી ગ્રામર વિભાગ છે. હિમાલયનું સૌંદર્ય એટલે હિમાલયનું સૌંદર્ય. અલંકાર અનન્વય. વર્ણાનુપ્રાસ અલંકારનું એક ઉદાહરણ. ઝૂકી ઝાડના ઝુંડની ઝાજી ઝાડી. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. ઉપમા. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે. સજીવારો પણ. મિત્રો અહીંયા અલંકારમાં તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો. બરાબર, વર્ણાનુપ્રાસ. ભૂખથી ભૂંડી ભીખ છે. વ્યતિરેક. ત્યાર પછી મારું બંધારણ સૂત્ર યમન સભ લગા છે તો હું કોણ? શીખરીડી. મારી પ્રથમ પંક્તિમાં 16 અક્ષર, બીજી પંક્તિમાં 15 છે તો કુલ 31 અક્ષરનો બનેલ છું. મારો 31મો વર્ણ ગુરુ હોય છે તો મને ઓળખી બતાવો. મનહર. મારા થકી રામાયણના શ્લોકોની રચના થઈ છે અને મારા પ્રત્યેક ચરણમાં 15 માત્રાઓ છે. મને ઓળખી બતાવો. ચોપાઈ. કયા છંદમાં તેની પ્રત્યેક પંક્તિના અક્ષર 16 હોય છે? અનુષ્ટુપ. નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી? મનહર. છંદને ઓળખાવો. કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. ચોપાઈ. હજી તારી કાયા મુજ નયન સામે જળહળે. શીખરીણી. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. અનુષ્ટુપ. દીપકના 2 દીકરા કાજલને અજવાસ. દોહરો છંદ. એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ. આવી ગયું. પાને પાને પોઢી રાત. ચોપાઈ. ત્યાર પછી આવશે વિભાગ ડી વિચાર વિસ્તાર. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. મનવા પરઘર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ. માન ગુમાવી આપણું વેચી ન લેતું કોઈ. દુઃખ કોઈ વેચી ન લે. ચાલો, અહેવાલ લેખન. તમારી શાળામાં યોજાયેલ કવિ જયંતિની ઉજવણીનો આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. બરાબર, તો કવિ જયંતિની ઉજવણી. તમારી સંસ્થામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શનનો 100 શબ્દોમાં અહેવાલ. તમારી શાળામાં યોજાયેલ વાર્ષિકોત્સવની 100 શબ્દોમાં અહેવાલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન થયું. તો આ સંપૂર્ણ સોલ્યુશનની PDF તમારે જોતી હોય કે પછી પ્રશ્ન બેંકની PDF જોતી હોય તો બે મળી જશે. ક્યાંથી? દ્વિતીય પરીક્ષાના પેપરોના બધું પેડ કોર્સમાંથી અને પ્રશ્ન બેંકની એક્ઝામ પેપરમાંથી આ વર્ષની તેમજ ગયા વર્ષની બંને મળશે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય. વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામના. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.